જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે હાલીને જઈએ છીએ એક માનતા ઉતરાવા. આશરે મહુવાથી 10-12 કિલોમીટર દૂર છે. તો તમે જોવો છો આગળ જાય છે એમની માનતા છે. તો પાછળ આવે છે અમારા 3-4 લોકો. જો તમે બતાવો, વાડીઓનો કાંક નજારો આવો છે. બહુ દૂર છે નહીં મહુવાથી. તો આપણો પહેલો વ્લોગ છે. કેવો બેનો કેજો જરા. તો મિત્રો અમે 1-2 કિલોમીટર હાલી નાખ્યા છીએ. તો તમે સનસેટ જોવો, એક નંબર છે અહીંનો. મિત્રો આ બધા ગાડી કાંક ઊંધી વાળી છે, જોઈ શકો છો. હવે જાય કઈ રીતનું હાલે છે. તો મિત્રો બહુ ખાસ તો કેવું નથી, જે ગાડી ક્રોસ ગઈ હતી અમે તો તમને ખ્યાલ જ આવી ગયો છે વિડીયો જોઈને કે થોડીક બબલાની બાકા થઈ ગઈ, બોલાવી બધા થોડીક. હવે આગળ વધી જશે. સતરા પહોંચવા આવ્યા ખાલકે બાપુના આશ્રમ પાસે. જોવો છો આ બે અમારા છે ને ટાર્ઝન, પેલા બહુ કૂદકા મારતા હતા આવું બધા કરતા વાહ છે. હવે નામ મારું દે છે કે પરાણે જગાડા એવું કામ કહે છે. તમે જોવો છો બે આયલા આવે છે પાછળ, આ બધા આગળ જાય છે. મિત્રો આપણે નિકોલ બંધારે પહોંચી ગયા છે. અહીંયા ધમ્મજરાશય વિપસના કેન્દ્ર છે, આનો રસ્તો છે. જે કોઈને આવવું હોય તો તમે આવી શકો છો શાંતિમાં. તો ચેમ્પિયનમાં જવાની ફૂલ તૈયારી છે, રનિંગ ચાલુ થઈ ગયું છે. જો તમે આમ તો કોઈ દી સવારે દોડવા જતા નથી, પણ આ જાય છે દોડવા. જો ચાલતા 1 કિલોમીટર બાકી રહ્યો છે અને બે પાછળ સર્વિસ આલી આવે અને પૂછે ઠાયકા કે નથી ઠાયકા. શું ભાઈ તમે બે ઠાયકા કે નથી ઠાયકા? ઓલા ભાઈ તો ઠાકી જવું લાગે મને, બોલતો નથી કાંઈ કે ઠાયકા નથી એવું કાંક કહે છે. તો આ ભાઈ કાંક ખેલ કરે છે અત્યારે, જોઈએ આપણે. અરે ભાઈ લીંબુ ચિકનજી ના બદલે લીંબુ ચીકડી કરે છે. અને પેલા મારે તો બોલતા શીખવાડવું પડશે ભાઈ.
આપણે પહોંચી ગયા છે નીત ગામની અંદર કુંડવિયા દાદાના મંદિરે, જ્યાં ખેતરપર દાદા બિરાજમાન છે. બહુ વર્ષો જૂનું મંદિર છે. ત્યાં બહુ જૂની વાવ આવેલી છે. તો તમે જોઈ શકો છો આ મંદિર છે. માનતા પૂરી થઈ ગઈ અને અહીંયા મંદિરે છે દાદાને હાથ કે પગ ચડાવવાનું હતું, એ ચડાવી દીધું છે. માનતા પૂરી થઈ ગઈ છે. પાછી અહીંયા ચાલુ થઈ ગયો છે પાર્ટી, તમે જોઈ શકો છો. વાવ અને આ કુંડ સાથેનું જોડાયેલા આ દેવસ્થાનનું નામ કુંડવિયા દાદા તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો. કહેવામાં આવે છે કે લગ્ન થઈ ગયેલા હોય આવે છે આ વાવમાંથી પાણી લઈને આ કુંડમાં નાખે છે, જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી, એવું અહીંયા કહેવામાં આવે છે.